રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને સામે જે બંને પક્ષો છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એ આ તકનો હવે જાણે લાભ લઈ લીધો છે. કોંગ્રેસના ખૂબ દિગ્ગજ એવા નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે એક આગમવાણી કરી છે કે આમ આદમી પાર્ટીની હાલત જે છે ભવિષ્યમાં આનાથી પણ વધુ ખરાબ થવાની છે, કારણ કે ઈશુદાન ગઢવી પણ આ જ પ્રકારે ભોગ બનવાના છે અને ગોપાલ ઇટાલિયા જે છે એ ભવિષ્યમાં ભાજપની અંદર જોડાઈ જવાના છે. આ બાબતને લઈને પ્રતાપ દુધાત દ્વારા શું વાત કરવામાં આવી છે તેના વિષયને લઈને અને આ આખી મેટર શું છે, એમાં પ્રતાપ દુધાત શું કહેવા માંગે છે તેને લઈને વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ આદમી પાર્ટીના હાલ જે આંતરિક વિવાદો અને મતભેદો જે કંઈ હતું એ હવે અત્યારે બધાની સામે આવી ગયું છે અને છડે ચોકે આવીને એમના જે આંતરિક ડખાઓ હતા એ હવે દુનિયાની સામે મુકાઈ ગયા છે. આમ આદમી પાર્ટીના ખૂબ લડાયક કહેવાય અને ખૂબ મજબૂત કહી શકાય એવા નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ને જ્યારે પણ આ તો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ કોઈ રાજકીય પક્ષની અંદર આંતરિક ડખાઓ જ્યારે બહાર આવે છે ત્યારે અન્ય પક્ષો આ તકનો લાભ લેવા માટે જાણે તત્પર જ બેઠા હોય એ પ્રકારે તાત્કાલિક એનો લાભ લેતા જ હોય છે. અને આમ આદમી પાર્ટી જે હજુ ગુજરાતની અંદર ધીરે ધીરે પોતાનો પગ પેસારો કરી રહી છે, એની અંદર જ એના જ આવા આગેવાન નેતાએ જ્યારે રાજીનામું આપી દીધું છે ત્યારે અન્ય બંને પક્ષો આ તકનો લાભ લેવા માટે તત્પર બેઠા જ હતા અને એ લોકો આ તકનો લાભ લઈ પણ રહ્યા છે. આપણે એ પણ સમાચાર અત્યાર સુધી જોવા અને સાંભળવા મળી રહ્યા છે. રાજુ કરપડાએ પોતે પણ કહ્યું કે વાયા અપ્રત્યક્ષ રીતે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી મને ઓફરો આવી રહી છે પક્ષમાં જોડાવા માટે, અને એ સિવાય પણ આ બંને પક્ષો ઘણા બધા લાભો જે છે એ આ આમ આદમી પાર્ટીમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના લઈ જ રહ્યા છે. અમરેલીના પ્રતાપ દુધાતનો એક પ્રતિક્રિયા સામે આવી છે અને એમાં પ્રતાપ દુધાત એવું કહી રહ્યા છે, એવી આગમવાણી કરી રહ્યા છે કે અત્યારે રાજુ કરપડાના જે હાલ થયા છે એ જ હાલ ઈશુદાન ગઢવીના પણ થવાના છે અને ઈશુદાન ગઢવી પણ ભોગ બનવાના છે અને ભવિષ્યમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને મુક્ત કરીને અને આમ આદમી પાર્ટીની અંદર જાળું ફેરવીને ભાજપમાં ભળી જવાના છે. સૌથી પહેલા તો પ્રતાપ દુધાત શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, પછી આગળ વાત કરીએ. નમસ્કાર. ગુજરાતની જનતાને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ધન્યવાદ. તો પ્રતાપ દુધાતનું કહેવું છે કે રાજુ કરપડાની જેવી અત્યારે પરિસ્થિતિ છે એવી જ સ્થિતિ છે એ ભવિષ્યમાં ઈશુદાન ગઢવીની થવાની છે. હવે રાજુ કરપડાની શું પરિસ્થિતિ છે, એમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અત્યારે રાજુ કરપડાનું એવું કહેવું છે કે હું વિચારી રહ્યો છું કે ભવિષ્યમાં મારે શું કરવું, કોઈ રાજનૈતિક પક્ષ સાથે જોડાવું કે ન જોડાવું, કે ખેડૂતોની સાથે એક સંગઠન બનાવીને ખેડૂતોના મુદ્દાઓ પર લડત ચાલુ રાખવી, એ વિશે હું વિચારી રહ્યો છું, એવું રાજુ કરપડાનું કહેવું છે. અને આ જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ ઈશુદાન ગઢવીની પણ ભવિષ્યમાં થઈ શકે છે, એવી ભવિષ્યવાણી પ્રતાપ દુધાતે વ્યક્ત કરી છે અત્યારથી જ. અને એમણે એવું પણ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીમાં ભળી જવાના છે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને સાફ કરી દેશે, એમાં જાળું ફેરવીને એ ભારતીય જનતા પાર્ટીમાં ભવિષ્યમાં ભળી જશે. અને રાજુ કરપડાએ જો કે જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી એ ચર્ચાઓ પણ વાયુ વેગે ફેલાઈ રહી છે કે રાજુ કરપડા ગાંધીનગરની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા છે અને એમની સાથે અન્ય પણ એક એવા નેતા છે જે એમને મળ્યા હતા. એ કોણ છે એના વિશે હજુ સુધી કોઈ નામ સામે નથી આવ્યું. વિવિધ ચર્ચાઓ અને તર્ક વિતર્કો થઈ રહ્યા છે.
રાજુ કરપડાનું નામ આ રીતે ચર્ચાઈ રહ્યું છે કે હર્ષ સંઘવીને મળ્યા હશે અને એમની સાથે બીજા કોણ વ્યક્તિ મળ્યા છે એના વિશે તો કોઈ એંધાણ નથી, પરંતુ હવે પ્રતાપ દુધાતે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વિશે આ વાત કરી છે, એટલે એમનું નામ પણ ક્યાંક અહીંયા જોડવામાં આવી રહ્યું છે કે કદાચ એવું બની શકે કે રાજુભાઈ કરપડાની સાથે આ નેતાઓ કદાચ હર્ષ સંઘવીને મળ્યા હોય અને ભવિષ્યમાં એ લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના હોય એવા જે ચર્ચાઓ છે અત્યારે વાયુ વેગે પ્રસરી રહી છે. ખેર, આ બધી ચર્ચાઓ માત્ર છે, આમાં હકીકત શું છે, આની અંદર તથ્ય કેટલા છે તો સમય આવે જ તમે હું જાણી શકીશું. પરંતુ તમારું આ વિષયને લઈને તમારું શું મંતવ્ય છે, તમારું શું મત છે? પ્રતાપ દુધાતે જે રીતે વાત કરી કે ઈશુદાન ગઢવીનું ભોગ લેવાનું છે અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં ઝાડુ મારીને ભાજપમાં ભળી જવાના છે, આ વિષયને લઈને તમારો જે મત છે એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.